ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागो न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभाव न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न पुण्यन्न पापन्न सौख्यन्न दुःखं न मन्त्रो न तीर्थन्न वेदा न यज्ञाः अहं भोजनन्नैव भोज्यन्न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वन्न मुक्तिर्न बन्ध चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं। राम कबीर। सौने राम कबीर। ओम श्री सद्गुरु कबीराय नमः। आप सौ भक्तजनों में वसेल कबीर नाराम आत्मा राम ने सप्रेमे वंदन। श्री राम कबीर भक्त समाज ऑफ यूएसए तथा सर्वे चैप्टरों અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળે યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું। આજના કાર્યક્રમનો વિષય નિર્વાણ સટકમ એટલે કે આત્મ સટકમ। ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ને આપણા જાણીતા સ્વ અધ્યાયી માનનીય રાજેન્દ્રભાઈ દયારામભાઈ ભક્તે આપણને સુંદર રીતના સંભળાવ્યું। ખૂબ જ આનંદની લાગણી સહિત સમાજ આપનો આભારી છે રાજુભાઈ। હવે જોડાયેલા ભક્તજનોના અભિપ્રાયની ચર્ચા બાદ કાર્યક્રમને આપણે સમયસર સમાપ્ત કરીશું। વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવો તેવી ભાવના સાથે વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓને ચિર શાંતિ મળે અને પરિવારને માનસિક શારીરિક સક્ષમતા આપે તેવી શુભ ભાવના સાથે સૌએ આજે આ પ્રાર્થના કરી। કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે। રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે। સદગુરુની વાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગૃત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે તેવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે। હવે 25મી ડિસેમ્બર મહાન વિભૂતિ ઈસુ મસીહાના જન્મદિન નિમિત્તે ક્રિસમસની ઉજવણી પરિવારના સભ્યો ભેગા મળી ચર્ચમાં જઈ પ્રાર્થના કરે છે। ઈસુનો જન્મ પણ જગતને માનવ ધર્મ સમજાવવા માટે જ થયો હતો। તેઓ પ્રભુના સંદેશાવાહક બની પ્રેમનો સંદેશ આપી ગયા। જીવનના અંતે ક્રોસ ઉપર લોહી નીતરતા આ મસીહાના દેહે
તો નફરત અને ક્રૂરતાનો જવાબ પણ સ્નેહ અને સદભાવથી જ આપ્યો. અંતિમ શ્વાસ લીધો તે પહેલા જ વિરોધીઓને ક્ષમા આપતા એટલું જ કહ્યું, હે પ્રભુ, આ લોકોને તું માફ કરી દેજે, કારણ કે તે નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે. આવા હતા ઈસુ મસીહા, જેમણે ક્ષમાશીલતા અને પ્રેમથી જગતમાં પોતાનું સ્થાન અમર કરી દીધું. સર્વે ભક્ત પરિવારોને તેમના જન્મદિને મેરી ક્રિસમસ. મનુષ્ય માત્રને ઈશ્વર સાથે જોડવાની તક આપતો આ તહેવાર ની કબીર વિઝડમ તરફથી સૌ ભક્તજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે 2024ના વર્ષ માટે પણ સર્વે ભક્તજનોને હેપી ન્યૂ યર. નવા વર્ષના આપના આધ્યાત્મિક સંકલ્પો સાકાર થાય તેવી પ્રભુને પ્રાર્થના. હવે આજના વિષય તરફ જઈએ. સંસારમાં ગળાબૂટ ડૂબ્યાની સાથે સાથે આપણા આ સનાતન સુખ જગતમાં શોધીએ છીએ. સંસારનું દુઃખ ના અડે તો એ આત્માની મુક્તિ થઈ ગઈ, અને એ જ મોક્ષ. જગતના દાર્શનિકોના અનુભવોનો નિચોડ છે કે શાશ્વત સુખ તો પોતાનામાં જ સ્વમાં જ છે, પોતે અનંત સુખનું ધામ છે, ને આપણે લોકો નાશવંત ચીજમાં સુખ શોધવા નીકળ્યા છે. આપણા સદગુરુ કબીર સાહેબે પણ પરમાત્મા તત્વનો પરિચય આપણને કરાવ્યો. તેમની સાખી છે, તેરા સાંઈ તુજ મેં બસે, જ્યો પુહપન મેં બાસ, કસ્તુરી કા મિરગ જ્યો, ફિર ફિર ઢૂંઢે ઘાસ. તારો પરમાત્મા પરમ આત્મા સાંઈ તો પુષ્પમાં રહેલી સુગંધની જેમ તારા શરીરમાં જ વસેલો છે, પરંતુ તું તો કસ્તુરી મુગની જેમ બહાર જંગલે જંગલે ઘાસને સૂંઘતો ફરે છે. દેહી માહી વિદેહે સાહેબ સુરતી સ્વરૂપ, અનંત લોક મેં રમી રહ્યા જાકે રંગન રૂપ. આ દેહમાં દેહ વગરનો આત્મારૂપી સાહેબ રહેલો છે, ને તે સત્યચિત્ત આનંદ સ્વરૂપ છે. બ્રહ્માંડમાં સર્વત્ર તે જ રમી રહ્યો છે, છતાં તેને નથી રંગ કે નથી કોઈ રૂપ. આજ એક વાત જુદા જુદા સમયે જુદા જુદા દાર્શનિકોએ કહી છે. તે જ વિષય આત્મા સટકમ પાર્ટ 2 પર આપણા જાણીતા સ્વ અધ્યાયી આજે ખરેખર હું કોણ છું ની વધુ સમજ આપશે. આગળના એપિસોડથી આપણને દિવ્ય ચક્ષુ મળી ગયા, દેહાધ્યાસનું અજ્ઞાન દૂર થયું, અને પોતાનું નિજ પદ આત્માનું ભાન થયું કે ખરેખર હું કોણ છું. હું સત્યચિત આનંદ સ્વરૂપ નિરાકાર નિર્વિકલ્પ બ્રહ્મ શુદ્ધ આત્મા છું. આત્માની પ્રતીતિ થઈ છે, તેને અનુભવમાં લાવીએ, તેને જ ખરો પુરુષાર્થ કહે છે. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA નો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ નિયમિત રીતે નિમિત્ત ભાવે સર્વે ભક્તજનોને પહોંચાડી શક્યા તે આપણું સદભાગ્ય છે. સર્વે ભક્તજનોની જાગૃતિનું લેવલ વધે અને આ જ્ઞાનવાણી સાથે જોડાયેલ રહે તેવી શુભ ભાવના. તો આવો રાજુભાઈ, રામ કબીર, આપણે આ આત્મા સટકમનો પાર્ટ 2 થી થોડું ઘણું વધારે સમજાવવા કૃપા કરો. રામ કબીર. રામ કબીર. વસુદેવ સતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર, गर्रा सब में रमी रहा ताको नाम कबीर. शंकरम शंकराचार्यम केशवम बादरायणम सुक्त भाष्य कृतं वंदे भगवन्तो पुनः पुनः. अहम ब्रह्मास्मि तत्वमसि तेन त्वमसि प्रज्ञानम ब्रह्म. જે આ અદ્વૈત વેદાંતના આપણે જે મહાવાક્યો વિશે ઘણી વખત વાત કરી ચૂક્યા, તત્પશ્ચાત
હવે આપણને આ એક એવું સદભાગ્ય છે કે જે વખતે આપણે જે 7 વર્ષના શંકર આદિ શંકરાચાર્ય બાળ સ્વરૂપ તેમણે એમના ગુરુ ગોવિંદ પાદાચાર્ય ની સામે ઓળખાણ આપતા કહ્યું કે હું કોણ છું. તો તે વખતે એમને ગુરુજીને એ કહે છે કે હું આપણે ગયા વખતે જોયું એ પ્રમાણે કે હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, મને કોઈ દ્વેષ નથી, રાગ નથી, ષડરીપુ જે આપણે કહીએ છીએ ને વિસંગતિઓ, આ વિસંગતિઓ માયલો કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આ માયલું હું નથી. અને મને કોઈ જાતના જે 5 કોષો છે, પંચ વાયુ છે, સપ્ત ધાતુથી બનેલું આ મારું શરીર છે, પંચ મહાભૂતોથી નિર્મિત થયેલું આ શરીર જે છે, અપરાશક્તિ અપરા પ્રકૃતિ દ્વારા થયેલું આ શરીર તે હું નથી. એની અંદર જે ન બદલવા વાળું જે તત્વ છે તે તત્વ હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. આગળના ત્યાર પછીના 3 મંત્રોની અંદર આદિ શંકરાચાર્ય એમના ગુરુજીને વિગતથી વધુ કહેતા કહે છે કે હું પુણ્યમ નથી, ન પુણ્યન ન પાપન ન સૌખ્યન ન દુઃખન ન મંત્રો ન તીર્થન ન વેદાન યજ્ઞ અહમ ભોજનન નૈવ ભોજ્યન ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આપણને અહીં આ મંત્રમાં થોડું અટક કરીને આપણે વિચાર કરીએ. આપણે પુણ્ય શું છે, પાપ શું છે, આ બધી વધુ વિગત જ ન જતા આપણે એટલું જોઈએ કે આ જે પુણ્ય એની સામાન્ય સમજૂતી જે અદ્વૈત વેદાંતની અંદર આપવામાં આવી છે તે પુણ્ય એટલે જે પરમ તત્વ જે છે, જે સત સ્વરૂપ છે, જે પરબ્રહ્મ છે, જેના થકી આખા અનંત કોટી બ્રહ્માંડો મહા યુનિવર્સ જે મલ્ટાઈવર્સ જે કંઈ કહીએ છે એ બધું નિર્મિત થયું છે. અને છતાં એ અવ્યક્ત છે. કણે કણમાં વ્યાપેલી જે ચિદઘન શક્તિ છે એ ચિદઘન શક્તિ તે પરાશક્તિ જેના સ્વરૂપ થકી જાણી શકાતું છે એની વચ્ચેનું એ જે શક્તિ અને મારા આત્મતત્વ વચ્ચેનું જે અંતર વધારે તેવું જે મારું કર્મ, તેવું મારું જે કૃત્ય છે તે પાપ કર્મ છે. અને મારું અને તત્વ વચ્ચેનું અંતર ઘટાડે એટલે કે હું વધુ ને વધુ નજીકથી એ પરબ્રહ્મને ઓળખું. અને એક વખત એવો આવે કે તેનું અને મારું અંતર શૂન્ય થઈ જાય એટલે કે તે અને હું એક જ છું, અદ્વૈત છું. દ્વૈત ભાવ મટી જાય, બે વચ્ચેનો જે ભેદ છે તે સમાપ્ત થઈ જાય. આ જે ભેદ જ્ઞાન છે તે જ્ઞાયકની સાથે પરમાત્મા તત્વ સાથેની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરી લે એવી રીતનું જે અંતર તે જે છે તે એટલે પુણ્ય કર્મ. હવે આમાં કઈ વિટંબણાઓ એ છે કે આજના કાળની અંદર આપણે જાને ત્યાં કહીએ કે ભાઈ તો ફલાણું ફોન કર, ધીમકનું પાપ કરે છે, બકરો કાપવો એટલે પાપ છે. આપણામાં આવી ગેરસમજૂતીઓ ઘણી છે. એટલે અર્થાત એની કઈ હું સમર્થન કરતો નથી કે ભાઈ બકરા કાપવા જોઈએ. એટલે એની પાછળ જે કૃત્ય કરવા પાછળથી મારું અને જે સત સ્વરૂપ છે, પરબ્રહ્મ સ્વરૂપ છે, જેને આપણે પરમ તત્વ કહીએ છીએ, કેટલા ઈશ્વર કહે છે, અને તેની વચ્ચેનો જે અંતર વધતું જતું હોય તો તે મારું પાપ કર્મ હોઈ શકે. આપણે પોતાની જાતે નિર્ણય લેવાનો છે અને દરેક વખતે પ્રત્યેક કૃતિ પોતાની જે કૃતિ છે તે પ્રને અનુરૂપ તેનું તે પાપ બની શકે કે તે પુણ્ય બની શકે. એક સામાન્ય દાખલો આપણે લઈ લઈએ તો સમજી લો કે આપણે એક આ 4 રસ્તા ઉપર ઉભા હોઈએ અને આગળથી એક અહીંયાની વાત નથી કરતો હું ભાઈ, ઇન્ડિયાના નાનકડા પ્રદેશની વાત કરતો હોઉં તો તે વખતે ત્યાં ગાયો વગેરે જતું હોય તો આપણે ત્યાંની તરફ આપણે કલ્પના કરીશું. તો ચોરાહા ઉપર આમ ઉભેલો હોઉં અને ત્યાંથી એક ગાય આમ દોડતી 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 તમને પસાર કરીને જતી હોય અને પાછળથી 2 છારા લઈને
ખાટકીઓ આવતા હોય અને આપણને પૂછે કે એ મૂરખ, અહીંથી તે ગાય જતી જોઈ અને કઈ દિશામાં ગઈ? આ 4 રસ્તામાંથી. તો તું મને કે શું? તો આપણે તે વખતે વિચાર કરીએ કે ભાઈ જો હું આને આ ગાય સાચી દિશામાં ગઈ છે, આ જો સમજણ આપીશ, આવ્યું જો કઈ એનું કઈ કહીશ, માહિતી આપીશ, તો એ ગાયને નક્કી મારી નાખશે. આપણને તે વખતે વિચાર આવે કે ભાઈ આ જે મારું કર્મ છે એને અને બીજી બાજુ સત્ય હિ પરમો ધર્મ, સત્ય હિ સાચું બોલવું જોઈએ. હું અસત્ય બોલું તો મારું અને પરમાત્મા વચ્ચેનું અંતર ઘટે. કેમ? કારણ કે પરમાત્મા સત્ય છે અને હું સત્યથી વેગળો થઈને તેનાથી દૂર થતો જાઉં. અને જો સાચું કહું તો હિંસા હિ પરમો ધર્મ, ત્યાં હિંસા આવે. શું કરવું? કે દરેક ઠેકાણે આ જે આપણા કર્મ છે તેની ડેફિનેશન, વ્યાખ્યા બદલાતી હોય. તો આપણે પણ ટૂંકમાં એટલું સમજવું કે હું જે કંઈ આવું કંઈક કરું છું, હું તે પુણ્ય નથી, તે હું પાપ નથી. આ બધું જે થતું રહેલું છે તે જે મારી બહારની જે કૃતિઓ છે તે હું નથી ભાઈ સાહેબ. હું કોણ છું? માનવ તુझे नहीं याद क्या तो ब्रह्म का ही अंश है, सद ब्रह्म तेरा वंश, सद ब्रह्म तेरा गोत्र है, कुल धर्म तेरा गोत्र है, તું અજર અમર અવિનાશી છે. આ જે તત્વ છે તે હું છું. તેને ને પુણ્યને શું સંબંધ? પાપ અને પુણ્યને તેની સાથે શું સંબંધ? આ જે સમજૂતી છે તેથી આપણે પ્રત્યેકે આવું ઋષિઓની સમજણ છે એટલે કહેવાય જાય છે. કારણ કે આ તે વ્યાસની પીઠ ઉપરથી અહીં બોલવામાં આવી રહ્યું છે કે તે વ્યાસની પીઠ ઉપરથી કોઈ જીવંત વ્યક્તિની નિંદાત્મક સંસ્તુતિ થઈ નથી. એવી વ્યાસપીઠ ઉપરથી કહેવામાં આવે છે. તેથી બોલવાનો હક છે. તેથી કહીએ છે કે આપણે પ્રત્યેક મનુષ્ય સવારમાં ઉઠીને પ્રાતઃ સમયે બોલવું જોઈએ કે હે પૂર્ણ બ્રહ્મ, તારામાંથી ઉત્પન્ન થયેલો હું પણ પૂર્ણ છું. તું જો સંપૂર્ણ બ્રહ્માંડોની નિર્મિતિ કરી શકે છે, આ સૂર્ય ચંદ્રને હલાવવાની તારામાં તાકાત છે, તેવી જ શક્તિ હું તારામાંથી ઉત્પન્ન થયેલો છું તેવી મારામાં છે. આવી સમજૂતી સાથે મારા દિવસની શરૂઆત થાય. ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ શમ્ય. ભગવદ્ ગીતાની આપણે વાત કરતા હતા ત્યારે વાત કરી હતી કે બે ભ્રુકુટીની ભ્રુકુટીની અંદર બે ભ્રમરોની વચ્ચેથી પ્રાણને પ્રવેશ કરીને આપણે તે ચિદઘન શક્તિનો આહ્વાન કરીને કહીએ કે હે પરબ્રહ્મ તત્વ, તું જે છે તેમાંયલો હું છું અને તે તું જો પૂર્ણ છે તો હું પણ પૂર્ણ છું. અને તેથી જ આજે હું આવો કટિબદ્ધ થઈને નિર્ણય લેવા પ્રયત્ન કરું છું, પ્રયત્નશીલ થવા માટે ઉત્કૃષ્ટ થયો છું, નક્કી કરવા માટે. તેથી હું આજે આ ઉદ્ઘોષ કાઢું છું કે ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થન ન વેદા ન યજ્ઞ. આ સરળ સંસ્કૃત છે એટલે આપણે પ્રત્યેકમાં કઈ અર્થ ઘટન કરવા માટે અત્યારના ટૂંક સમયને માટેનો કઈ સમય ફાળવતા નથી. પરંતુ સૌખ્યમ એટલે સુખ. તો હું સુખ નથી, દુઃખ નથી, મંત્ર નથી, તીર્થ નથી. અર્થ, આજે અર્થ પ્રાપ્તિ, સવારથી રાત સુધી હું જે એટલી બધી મહેનત કરીને આ બધું જે અર્થની પ્રાપ્તિ કરું, અર્થ એટલે વિત્ત, ધન, સંપત્તિ, તે હું નથી. જો તે હું હોઉં તો સિકંદર આખી દુનિયાને જીતવા નીકળ્યો હતો અને ગોન વિથ એમ્પ્ટી હેન્ડ્સ. તેની સાથે એ જે આ સંપત્તિ ભેગી કરી ચૂક્યો હતો, કઈ ગયું નહીં. તો તે આપણને આ એક સમજૂતી લેવા માટેનો વિષય છે કે ભાઈ તે જે હું છું, વિચાર કરું
આ બધી મારી સંપત્તિ છે, ફલાણું છે, આ મારું ઘર છે, આટલી મારી મોટલો છે, આટલા મારા એકાઉન્ટમાં બેલેન્સ, ફલાણું ઈમકણું ધીમકણું, આજે કીર્તિ કાંચન અને કાંતા, બધું ઘણું ઘણું આપણે વિચાર કરી ચુક્યા છીએ. તેમાંય લો હું નથી, તે હું નથી તો હું કોણ છું? સચ્ચિત આનંદ સ્વરૂપ છું. સચ્ચિત આનંદ, સત એટલે સત્ય, જે કદી બદલાતું નથી, આનંદ સ્વરૂપ છું. શિવોહમ શિવોહમ. તત્પશ્ચાત બીજા સેકન્ડ મંત્રની અંદર આવે છે, ન મે મૃત્યુ શંકા, ન મે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, ન બંધુર ન મિત્રમ, ગુરુર્નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મને કોઈ મૃત્યુની શંકા નથી. કેમ? કારણ કે આત્મા કદી મરતો નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. તે મૃત્યુ કોને છે? આ પંચ મહાભૂતોના શરીર ધારણ કરીને અપરા પ્રકૃતિથી, તેના જે આપણે ભાવોમાંથી 20 ભાવો અને જે 75 વિભૂતિઓમાંથી નિર્મિત થયેલું પરા પ્રકૃતિના સર્ગથી ઉત્પન્ન થયેલું આ શરીર, તે હું નથી. તે મરે છે તો તે મરે છે, આત્મા મરતો નથી. આત્મા અજર છે, અમર છે. બીજા અધ્યાયમાં જયારે વાત કરતા હતા ભગવદ ગીતાના, તેમાં ગીતાકાર કહે છે ને, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનં ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુતઃ, અચ્છેદ્યો અયમ દાહ્યોયમ, અક્લેદ્યો શોષ્ય એવ ચ. આ પવન તેને ઉડાડી શકતો નથી, પાણી તેને ભીજવી શકતો નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, શસ્ત્ર તેને છેદી શકતો નથી. જે અજર અમર અવિનાશી છે, આવું જે હું સચ્ચિત આનંદ સ્વરૂપ, ન મે મૃત્યુ શંકા, ન મે જાતિ ભેદ. જાતિ ભેદ, આપણે જન્મીએ ત્યારે નવજાત શિશુને તે કઈ એવું હોતું નથી કે હું હિન્દુ છે, કે હું મુસલમાન છું, કે હું ભક્ત છું, કે હું પટેલ ને ત્યાં જન્મ્યો છું, કે બ્રાહ્મણ કુળમાં આવ્યો છું, તેથી મારું કશ્યપ ગોત્ર છે, કે મારું વૈશિષ્ટ ગોત્ર છે, કે હું ભારદ્વાજ કે ભાર્ગવ ગોત્રનો જન્મેલો હું આવી રીતનો બાળક છું. આવું કશું હોતું નથી. જ્યારે બાળકના નવજાત શિશુના જન્મ થયા પછી એને જ્યારે જાતક કર્મ સંસ્કાર કરવામાં આવે, ત્યારે એને કહેવામાં આવે કે ભાઈ તું આ ભાર્ગવ ગોત્રની અંદર જન્મેલો, ભક્ત કુળની અંદર અવતરેલો, તું એક વિશિષ્ટ બાળક છે. તેના વડવાઓનું આવું આવું વર્ણન કરીને કહેવામાં આવે કે તું આવો આવો બાળક છે, પણ તે હું નથી. ન મે જાતિ ભેદ, એ અજન્મા છે, તેથી ન પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, ન બંધુર ન મિત્રમ, ગુરુર્નૈવ શિષ્ય. હું કોઈનો ગુરુ નથી, કોઈ મારો શિષ્ય નથી, અને હું કોઈનો શિષ્ય નથી. આવી રીતનું સચ્ચિત આનંદ સ્વરૂપ તે હું છું. અને હવે પછી જે છેલ્લો મંત્ર છે, આ છેલ્લા મંત્રની અંદર એ સમાપ્તિ કરતા ગુરુ ગોવિંદ પાદાચાર્યને બાળશંકર કહે છે કે તો હું છેલ્લે છે શું ભાઈ? આ બધું તો છે, આ બધું કઈ નથી, કઈ નથી. મન નથી, બુદ્ધિ નથી, મૃત્યુ નથી, શંકા નથી, દ્વેષ નથી, વિસંગતિઓ માયલું કઈ નથી, 5 તત્વો, 5 કોષો, આ બધું હું નથી. અને આપણી જ આ ગેરસમજણ મોટી થાય કે હું આ માયલો છું, તેથી આપણે એમ વિચાર કરીએ કે મારું શરીર આવું છે, આટલું સુંદર શરીર, તેની અંદર જ રચ્યો પચ્યો રહું, અને એમાં આખું જીવન ખોવાઈ જાય. તેથી નિજની તો ઓળખાણ કર. નિજની ઓળખાણ થતી નથી, અને આખું જ આ જેને સાહેબ કે છે મનસા દેહી દેવતા કો દુર્લભ, આ જે મનુષ્ય દેહ દેવતાઓને પણ દુર્લભ એવો જે મને મળ્યો છે,
જંતુનામ નર જન્મ દુર્લભમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયા. અદ્વૈત વેદાંતમાં પણ કીધું છે જંતુનામ નરજન્મ દુર્લભમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયા. તો એ જે મનુષ્યનો જન્મ છે આમ બાતલ ગમાવીશ નહીં. તેથી આ ભ્રુકુટીની મધ્યમાં સવારમાં ઉઠીને એકલો બેસીને પ્રાણને પ્રવેશ કરીને આજ્ઞાચક્રથી પ્રવેશ કરાવીને ચિદઘન શક્તિ સાથે તાદાત્મ્ય સાધવા માટેનું એક આ ઉત્કૃષ્ટ એવી રીતનું આત્મષ્ટક ગણવામાં આવ્યું છે. તેથી કહું છું પ્રત્યેક જીવે આનો અભ્યાસ કરવો જોઈએ અને આ અભ્યાસ થકી નિજને તો જાણ તું પ્રભુનું સંતાન, તારી મુઠ્ઠીમાં બંધ હે તોફાન હે રે, મનુષ્ય તું બડા મહાન હે. તું મનુષ્ય તારી જાતને દીનહીન સમજ નહીં. હમણાં કઈક એવો પાછો રાગ આલાપવામાં આવે છે કે તારા હાથમાં તો શું છે, ખાલી હાથ આવ્યો છે, ખાલી હાથે જવાનો છે. ભક્તના હાથમાં શું હોય, ભગવાનના ભજનની કીર્તન. થઈ ગયું કલ્યાણ. તું પોતે આવી રીતનો દીનહીન અને આવી રીતના થવા માટે જન્મ્યો નથી. તું જો ધારે તો પર્વતને પણ ફોડી શકે છે, નદીઓના મુખને પણ મોડી શકે છે. આવો અદ્ભુત તારામાં રહેલી જે અમાપ શક્તિનો ભંડાર તું છે. તેથી કહે છે કે નિજને તું જાણ, નિજને તું પહેચાન, તારી જાતને તું ઓળખ. અને આ જાતને ઓળખવા માટેનું આ મનુષ્ય અંદર આ શરીરમાં રહેલો જે આત્મ તત્વ તેને ઓળખવાની વાત. અંતર્મુખ થઈને ઘૂંઘટ કે પટ ખોલ મનવા, ઘૂંઘટ કે પટ ખોલ. સાહેબ પણ આજ સમજૂતી આપતા કે છે. અને તેથી આપણે આપણી જાતને ઓળખવા માટેનું આ આત્મસટક કદાચ એકદમ કેટલું યથોચિત આની અંદરનું આ નામ ઋષિઓએ જે ભારતનો પ્રકાંડ તૈલ બુદ્ધિ વાળો જે ઋષિ તેણે એનું નામ કેટલું દિવ્ય આપ્યું, આત્મસટક. અને બીજે ઠેકાણે એને કહ્યું કે નિર્વાણ સટક, નિર્વાણ, જેનાથી માણસને આવાગમનના ફેરામાંથી મુક્તિ પણ મળી શકે. નિર્વાણ તે એક એવી સ્થિતિ છે કે તે સ્થિતિ આ સટકથી લઈ જઈ શકાય છે. એટલે ઘણી વાર શું થાય છે કે આપણા મનમાં એવી કઈક ભ્રાંત સમજણો ઊભી થાય કે ભાઈ રામ 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 બોલ્યા કરીશ અને સામેથી શત્રુ આવે અને કઈક વીંછી કરડવા દોડ્યો હોય, રામ 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 બોલવાથી તે કઈક તમને કરડતો બંધ અટકી જવાનો નથી. એટલે આપણે આ ફક્ત બોલ્યા કરવાથી પણ આ કઈ થતું નથી. નિર્વાણ પ્રાપ્તિ થઈ શકતી નથી, આત્માની ઓળખ થઈ શકતી નથી માત્ર બોલ્યા કરવાથી. તેથી આપણે એની અંદર ભ્રુવોર મધ્ય પ્રાણમાવેશ્ય સમ્યક, આ જે ભ્રુકુટીની અંદર આજ્ઞા ચક્ર દ્વારા પ્રાણને પ્રવેશ કરીને આ સ્પાઇન કોડ એકદમ સિદ્ધિ રાખીને આત્મસટક બોલવું જોઈએ. અને તે વખતે આપણે ફક્ત યંત્રવત થઈને બોલી જઈએ, આથી કઈ ચાલવાનું નથી. યંત્રવત થઈને કેવળ કસરત છે. કાર 500 માઇલ દોડીને જાય, તેથી કારને કઈ થાય છે? કે નીજી બીજી થોડો ઘસારો બિસારો લાગતો હોય એ અલગ વસ્તુ છે, પણ કારને કઈ એવું અહંકાર નથી કે હું 500 માઇલ દોડીને આવી. યંત્રવત
તેવું આ યંત્રવત જો આપણે થઈ જઈએ તો તેનાથી વિકાસ નથી. તેથી આદિ શંકરાચાર્ય છેલ્લા મંત્રની અંદરના ગુરુને કહે છે કે તો તું કોણ છે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અહમ નિર્વિકલ્પ, અકલ્પનીય છે. આશ્ચર્યવદ પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યમ. બોલવા વાળો તેનું વર્ણન બોલીને કરી શકતો નથી, સાંભળવા વાળો સાંભળીને પણ થાકી જાય પણ તેનું પૂર્ણ એનું સ્વરૂપ એને સમજાઈ શકતું નથી. તેવો તો નિર્વિકલ્પ છે, અનઇમેજિનરી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. તેથી આકાર શેને છે? આકાર જે અપરા પ્રકૃતિના સાનિધ્યથી જે કંઈ જગતમાં દૃશ્યમાન જગત છે તે બધું સઘળું તે સાકાર છે. અને નિરાકાર જે છે તે એની સાથે સંલગ્નિત વાળું જે ચૈતન્ય સ્વરૂપ છે તે છે. અને આ આત્મસટકની અંદર કહેવામાં આવ્યું છે કે તે જે ચૈતન્ય સ્વરૂપ નિરાકાર સ્વરૂપ છે તે હે જીવ તે તું છે. તેથી તે તું છે એટલે હું છું. સવારે જ્યારે બોલીએ ત્યારે આપણને આની પ્રતીતિ થવા માટેનું આ આપણને અંદર બોલવાનું, બોલતા જઈએ અને સાથે સાથે આપણે આ એક એવું કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ કરતા જઈએ. એ વખતે આપણે નક્કી કરી શકીએ કે તે જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે તે હું જ છું. અને તે હું છું, બાકી બધું જે આગળ કહેવામાં આવ્યું તે હું નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. અને જે આ સમસ્ત બ્રહ્માંડોની ઉત્પત્તિ કર્યા પછી કણે કણમાં વ્યાપ્ત છે તેવી રીતની જે શક્તિ છે તે શક્તિ જેમ અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે પિવા. આસપાસ ચાસ અને અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસમાં પણ વિશ્વપતિનો વાસ. આ વિશ્વપતિ વિશ્વ નિર્માણ કરીને જેમ કણે કણમાં વ્યાપ્ત છે અને જેનાથી કણે કણ દૈદીપ્યમાન થયેલું છે, આવી રીતની જે શક્તિ તેજ તેમાંથી હું નિર્મિત થયેલો હું પણ તે છું, સચ્ચિત આનંદ સ્વરૂપ છું. આવી રીતનું આ આદિશંકર એમના ગુરુને ઓળખાણ આપે છે. આપણે તેનાથી આપણી પણ ઓળખાણ લઈ શકીએ એને માટે આ કહેવામાં આવ્યું હશે એવું આપણે એની સમજૂતી લઈને આપણે પણ આ જીવનની અંદર લાવીએ. મને એક સામાન્ય પેલી વાત થતી હતી ને કે પેલું સુખ અને દુઃખ, આ જગતની મહાન જે વિટંબણાઓ છે, પાપ પુણ્ય પણ છે પણ સુખ અને દુઃખની જે વિટંબણા છે તેની અંદર આપણે દોષાનું દોષ અર્પિત કરવા માટે આપણે હંમેશા ઉદ્યુક્ત રહીએ છીએ. તો આપણને એમ થાય કે ભાઈ શું છે કે મારે તો આ અમેરિકા ખંડનું રાષ્ટ્રપતિ બનવું હતું પણ શું થાય ને કે મને એવી પરિસ્થિતિ જ મળી નહીં. અને બાકી તો શું થયું કે મને કઈ આ દેશમાં જન્મ આપ્યો નહીં મારા મા બાપે, એટલે હું આ રીતની દોષારોપણ કરતો થઈ ગયો.
મારે અસંખ્ય મિલિયન ડોલર કમાવા હતા, પણ શું થયું ને કે આ બાજુવાળો મારો શત્રુ નીકળ્યો અને તેને લીધે મારું આખું બધું સમસ્ત ભસ્મીભૂત હોત હશે કાયા કીર્તને, અને આ બધું મારું બધું ખલાસ થઈ ગયું અને તેથી હું આગળ આવી શક્યો નહીં. તો એને માટે એક નાનકડી વાર્તા જે હું ઘણીવાર કહું છું, તે આજે કદાચ આપણે એનો થોડોક સમય લઈને વાત કરી લઈએ, થોડી મિનિટો છે એટલા માટે. તો એ જે છે ને, તો એક નગર હતું, સામાન્ય વાર્તા છે, અને એનો જે વાર્તાનો શું છે કે આપણે એની મોરલ વેલ્યુ લેવાની છે, અને વી આર નોટ સ્ટીકિંગ ટુ ધ ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ ઓર વર્ડ્સ ઓફ ધ સ્ટોરી. તો એક કાશી, ઉત્તર કાશી તરફના પ્રદેશની એક વાર્તા છે, અને એમાં એક રતનપુર નામનું એક રાજ્ય, તેનો એક રાજા હતો, અને આ રાજાના રાજ્યની અંદર એક એમના જે પરકોટાની અંદર મધ્યમાં એક એવી રીતનું શિવ મંદિર હતું, અતિ પૌરાણિક મંદિર હતું, અને આ મંદિર ની અંદર પેઢી દર પેઢી એની પૂજા અર્થે એક પંડિતની નિયુક્તિ થતી હતી. એટલે 4 પેઢીથી એનો છોકરો અને એનો છોકરો અને એનો છોકરો આવી રીતના પંડિત એની અંદર નિયુક્ત કર્યા કરતા. રાજા ગમે તે કરી શકે. આપણે એ રાજાના શાસનની અંદર છીએ નહીં, એટલે આપણને તેની કલ્પના ન આવે કે રાજાનું શાસન એટલે શું હોઈ શકે. કારણ કે રાજા જે કે ગરડા લોકો કહેતા, રાજાને ગમતી રાણી તે છાણા વીણતી આણી, એને જે ગમે લઈ આવે તો એ રાણી થઈ જાય. અને કોઈ એમ ના કે આ છાણા વીણવા વાળી છે. રાજાને પરણી એટલે એને રાણી જ કહેવી પડે, છૂટકો હોય કે ન હોય. એટલે તેવી રીતનું છે. તો આ રાજા નિયુક્ત કરતો આવા એની દર પેઢીની અંદર જે આવતા એના બાળક, તેના પુત્રને એ પંડિત નિયુક્ત કરતો શિવ મંદિરની અંદર. અને શિવ મંદિરની અંદર આવી રીતે સરસ પૂજા વગેરે પણ થયા કરતી. આ રાજાનો એક કુંવર પણ હતો, રાજકુંવર. એ મોટો થઈ ગયો, પરણવા લાયક થાય ને તેમ પરણવા લાયક થયો, અને એને રાજા ને બધા થઈને નક્કી કર્યું કે ભાઈ હવે એમને માટે કન્યાઓ શોધો. તો બધે દેશ વિદેશથી એને માટે એક યોગ્ય કન્યા શોધવા માટેનો પ્રયત્ન આ બધા મંત્રીઓએ થઈને કર્યો, અને એકથી એક એવી ચડિયાતી કન્યાઓનું એને માટેના સંદેશાઓ લઈને આવ્યા, અને રાજકુંવરને આ માહિતી આપવામાં આવી, પણ રાજકુંવર બધાને રિજેક્ટ કરી. અને પછી રાજાને કહે છે કે હે પિતાજી, મારે કોઈ કન્યાને પરણવી હોય તો હું કોઈ એવી કન્યાને પરણીશ કે જે આ રાજ ઠાઠ અને રાજા વૈભવનું જે એને કઈ ભાન ન હોય, કઈ ન જાણતી હોય, એને રાજમહેલમાં રહેવાનું સુખ શું હોય એની પણ જેને કલ્પના ન હોય, એવી કોઈ કન્યા દૂર દૂરના જે કહેવાય ને ગામડાના વિસ્તારોમાંથી કોઈ એવી કન્યાને હું પરણું, એવી મારી ઈચ્છા છે. તો રાજાએ કીધું કે ભાઈ તો સારું, પરણવા તો તૈયાર થયો છે ને. આજે જે સમસ્યાઓ છે તેવી સમસ્યાઓ ત્યારે કદાચ રાજાને પણ હશે, અને તેને કહી દીધું કે ભાઈ સારું, ચાલ તું પરણવાનો તો પરણ, પારે જેને પરણવું એને પરણ. એટલે એ એક ઘોડે સવારી કરીને જતો હતો. ત્યાં એને ગામડાની કન્યા હશે, સુંદર અપ્સરા જેવી લાગતી હશે. એમે આપણે ત્યાં કહેવત છે ને, 16 ગર્દભી અપ્સરા ભવે. 16 વર્ષે ગર્દભી એટલે ગધેડી, તે પણ અપ્સરા જ લાગે. તો આ રાજકુંવરને એક હાથ ગમી ગઈ, અને એની સાથે વિવાહ નક્કી કર્યા, અને ધામધૂમથી બધું પરણ્યા વગેરે. રાજાની જે પ્રણાલી હતી એ પ્રણાલી પ્રમાણે
નવવધૂને લાવીને, એટલે રાજવધુ થઈ ગઈ, પરણાવીને લાવ્યા. પ્રથમ દિવસે એ લોકોનો નિયમ કે આ જે શિવ મંદિર છે, આ શિવ મંદિરની અંદર એ લોકો આખી રાત બધી ત્યાં શિવની ઉપર પૂજા કરે અને અર્ચના કરે કે એમના ભાવિ જે હવે પછીનું દાંપત્ય જીવન છે અને ગૃહસ્થાશ્રમ છે એ ધન્ય બને, તેવું એ લોકોએ માન્યતા અને સમજણ હોય કદાચ, તો તેથી તે કરવા માટે નક્કી કર્યું. અને એ બંને જણા આ લગ્ન પછી ત્યાં શિવ મંદિરની અંદર ગયા. અને આખા 2-3 દિવસ ચાલતો હોય, આપણે કેમ લગ્નમાં ચાલે છે એમ 2-3 દિવસની બધી વિધિઓ બધું ચાલતું હોય, એવી રીતનું તે રાજકુંવર આ બધી પૂજા વગેરે પત્યું મધ્યરાત્રિ પછી તો એકદમ થાકી ગયો. એટલે પૂજારી ત્યાં હતો, પંડિત, એને જોયું કે રાજકુંવર થાકી ગયા છે, એટલે એમને બાજુના શયનખંડની અંદર એને અને આ જે રાજવધુ હતી એમને માટે ત્યાં પાથરણું કર્યું અને કે તમે લોકો અહીંયા આરામ કરી જાઓ. અને એમ કરી ત્યાં આરામ કરવા એ લોકો ગયા. અને ત્યાં પછી પેલી જે રાજકુંવર તો બહુ થાક્યો, એટલે એને તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, નસકોરા બોલે. અને ત્યાં આ જે રાજવધુ હતી એને ઊંઘ આવે નહીં. અને એને કુતૂહલ થયું કે આ રાજકુંવર છે, એને જિંદગીમાં આવા રાજવસ્ત્રો જોયા નથી, પહેર્યા નથી, અને આ બધું એને જે પેલી તલવાર લટકતી હોય એ પણ જોઈ નહીં. રાજકુંવર સૂતો એટલે એને પેલી તલવાર હતી ત્યાં ભીતે લટકાવેલી હતી, અને ભીતે લટકાવેલી તલવાર એ રાજકુંવરી જોઈને વિચાર કરે છે કે આ શું હોઈ શકે. એટલે આમ કરીને એ ઉંચકીને ઉતારવા જાય છે. મ્યાનમાંથી તલવાર કાઢી, પેલું બટન દાબે ને તો મ્યાનમાંથી છટકી જાય અને તલવાર સીધી બહાર આવે. બહાર તલવાર આવી અને આમ બે હાથે પકડીને એ માંડ ઉંચકે. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્ત્રી હંમેશા કોમળ હોય, નાજુક, એટલું વજન ઉંચકી શકે નહીં. કદાચ આ રાજકુંવરની તલવાર રાણા પ્રતાપ જેવી ભારે તલવાર પણ હોઈ શકે. તેથી ઉંચકીને આમાં માંડ એને ઉંચકીને ચાલતી ચાલતી આવે છે. અને ત્યાં જ્યાં રાજકુંવર સૂતેલો હતો ત્યાં એના મસ્તક બાજુથી આવીને ઊભી રહી, પણ વજન એટલું બધું કે એનાથી કેરી કરી શકાયું નહીં અને તલવાર સીધી છૂટી અને રાજકુંવરનું ગળું ઉડી ગયું. ત્યાં પેલો પંડિત આવીને જુએ છે. પંડિત જોઈ ગયો, રાજકુંવરી પણ ગભરાઈ ગઈ, મસ્તક ધડથી અલગ થઈ ગયું એટલે ગભરાઈ ગઈ, બૂમો પાડવા લાગી કે આ પંડિતે આની હત્યા કરી, પંડિતે રાજકુંવરને મારી નાખ્યા. સિપાહીઓ આજુબાજુ જતા એટલે પંડિતને પકડી લીધો અને દરબારમાં લઈ ગયા. અને સાક્ષ્ય હોય ને, સાક્ષ્ય તે બધું રાજવધુને પૂછવામાં આવ્યું કે તે આને ખરેખર જોયો છે, કેવી રીતે આ કે એને તલવાર આમ પકડી હતી અને એના હાથમાંથી આમ તલવાર ફળ દઈને એનું ગળું કાપી નાખ્યું. પંડિત કશું કહી શક્યો નહીં, એનો કશો વાંક હતો નહીં, છતાં પણ એને રાજ આજ્ઞા અને રાજવધુ જૂઠું કે નહીં એટલે પાછું સાક્ષીનો જે પેલું પદ હતું એ પ્રમાણે એને સન્માનપૂર્વક એનું માન્ય રાખીને રાજાએ જે પંડિત કેટલી પેઢીઓથી જેનું રાજ માટે જે કાયમને માટેનું જેનું બલિદાન હતું, રાજ્યના મંદિરને માટેનું, તે ભૂલીને રાજાએ એનો એક હાથ, જે હાથે તલવારથી કપાઈ ગયું રાજકુંવરનું ગળું, એ હાથ કાપી નાખવામાં આવ્યો. એટલે આ પંડિત જે હતો એ એના ગુરુની ગુફામાં, જ્યાં ગુરુ એને ખબર ને ગુરુની ગુફા હોય, ગુરુ પાસે ગુફા પાસે જઈને એ બેઠો અને વિચાર કરે છે કે ગુરુને પૂછું કે આવું તો મારું શું કૃત્ય હતું કે જેને લીધે મને આ સજા થઈ. મેં તો કોઈ રાજકુંવરને માર્યો નથી. તેથી એટલે એ ગુરુને જઈને આ પૂછવા માંગતો હતો.
તેથી દ્વાર પાસે બેસીને એ પૂછે છે, વિચાર કરે છે. ત્યાં અંદરથી એને એક મધુર ધ્વનિ અંદર એમના ગુરુજી બોલતા હતા તે સંભળાય, અને તે ધ્યાનથી સાંભળવા લાગ્યો. અને એ મધુર ધ્વનિ ગુફા દ્વારમાંથી બહાર બેઠેલો પંડિત સાંભળતો હતો. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેષા અહં કરોમીતિ વૃથાપિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો વિલોક. આ ધ્વનિ સાંભળીને એ એકદમ વિચાર કરવા લાગ્યો કે આ ગુરુજી આ અચાનક આવું શું બોલવા લાગ્યા. એટલે અંદર જઈને પ્રણામ કરીને ગુરુજીને પૂછે છે. ગુરુજી ફરી પાછું એ કંઈ પણ પૂછે ત્યારે આ એક જ મંત્ર, એક જ શ્લોક સંભળાવ્યા કરે એને. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ બુદ્ધિ રેષા અહં કરોમિતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો વિલોક. અને પછી છેલ્લે ગુરુજી બહુ પલો આજીજી કરે છે ત્યારે ગુરુજી એને પૂછે છે કે તને આ હું જે કહું છું તેના અંદર કઈ સમજાય છે? તો પંડિત કહે છે કે ગુરુજી, મહદ અંશે હું સમજી શક્યો છું, પણ મને એ સમજાતું નથી કે રાજાએ જે મને આ સજા આપી છે, જેનું મેં આવું કૃત્ય કર્યું નથી, છતાં તેને મને આવી સજા કેમ? અને આપણને પ્રત્યેકને એમ થાય ને કે ભાઈ મારા પડોશીને આટલું બધું અને મને કેમ નહીં? અથવા કોઈ કહીએ ને કે ફલાણાને લીધે હું દુઃખી થઈ ગયો. ન પુણ્યન ન પાપન ન સૌખ્યન ન દુઃખમ ન મંત્રો ન તીર્થન ન વેદાન વિજ્ઞા. સંલગ્નિત છે એટલે આ થોડી સ્ટોરીની વાત કરીએ છીએ. તો ગુરુજીને કહે છે અને ગુરુજી છેલ્લે કહે છે કે ભાઈ, સુખ અને દુઃખનો ન કોપી દાતા. સુખ અને દુઃખનો કોઈ દાતા નથી. પરો દદાતિ કુબુદ્ધિ રેષા. એ મારી કુબુદ્ધિ છે કે હું એમ સમજી લઉં છું કે મને ફલાણાને લીધે સુખ મળ્યું, કે ઈમકણાને લીધે દુઃખ થયું, કે ભાઈ ફલાણા માણસ આવ્યો તો હું તો સુખી થઈ ગયો. મારા જીવનમાં કીર્તિ આવી તો હું સુખી થઈ ગયો. કાંતા આવી તો સુખી થઈ ગયો. કીર્તિ કાંચન અને કાંતા. કીર્તિ કાંચન અને કાંતા કોઈ માણસના અંદર દાતા નથી. એટલે આપણે આ જીવનની અંદર જે આપણામાં અંધકાર છે કે ફલાણાના લીધે હું સુખી, કે ફલાણા રીમકડાને લીધે હું દુઃખી, તેવું કઈ છે નહીં. હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. આ આપણે એમાં સમજવા માટે એક આ પ્રતીતિ છે. તેથી ગુરુજીને કહે છે એ મારી કુબુદ્ધિ છે. અહં કરોમિતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો વિલોક. પોતપોતાના કર્મના સૂત્રની અંદર બંધાયેલા છે અને તે પ્રમાણે આ માણસ સુખ અને દુઃખ નો અનુભવ કરતો હોય છે. નહીતર એક બે ને સાથે લઈને માણસ કેમ જન્મતો નથી અને એક બે ને સાથે લઈને કેમ જતો નથી? તેથી ન મે મૃત્યુ શંકા. મને મૃત્યુની કોઈ શંકા નથી. કેમ? કારણ કે હું ચિત સચ્ચિત આનંદ સ્વરૂપ છું. મારું અવિનાશી સ્વરૂપ છે. હું અજન્મા છું. તે જે અજન્મા તત્વ જે છે તે હું છું. આ સચ્ચિત આનંદ સ્વરૂપ આપણે આપણી જાતને જો ઓળખીને સમજી શકીએ, એને માટે આ આત્મસટક એક સરળ છે, સીધું છે, સમજી શકાય એવું છે. એટલા માટે આની ઉપર અદ્વૈતની અંદર થોડો ભાર મૂકીને આપણે કહેવા માંગીએ છીએ કે આપણે પણ એના અંદરથી જો આપણી જે જીવનની અંદર પ્રાધાન્યતા એટલે કે પ્રાયોરિટી છે તે સમજીને જો આની શરૂઆત કરવા લાગીએ તો યથોચિત એનો આપણને દિવ્યતા તરફનો અનુભવ આપણને થઈ શકે. એવી રીતનું
આની પાછળનો આપણે હેતુ લેવો જોઈએ. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. રામ કબીર રાજુભાઈ, રામ કબીર. આપણે અમારી આ જાગરણની જ્યોત બુજી ન જાય તે માટે આજે સરસ સમજણ આપી તમે. હવે જોડાયેલા કોઈ ભક્તજનોને કોઈ હજી આ વિષયમાં સંશય હોય, કંઈક એડ કરવું હોય તો we have few minutes. Please come forward, raise your hand. રામ કબીર રાજુભાઈ, પ્રફુલભાઈ. રામ કબીર. તો રાજુભાઈ, આજે ફક્ત આપણે શિવોહમ શિવોહમ જે કહી છે, અને આપણે શિવ એટલે જે શંકર ની સાથે આપણું એટલી સમજ છે સીધું એમ, તો જે એ શિવોહમ અને આ જે શિવ આપણે જોઈએ છે નાગ અને ત્રિશૂળ લઈને બેઠેલા, તો એના વિશે થોડો તમે તફાવત સમજાવો કે આમાં જે આદિ શંકરા કહી છે કે હું તો શિવોહમ, અને એને લઈને આપણે પેલું જે શિવ છે એની સાથેનો તફાવત થોડોક સમજાવી દેવે. થેન્ક યુ. આપણે ત્યાં આપણી જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિની અંદર આપણને હંમેશા રૂપકાત્મક સમજણો આપવામાં આવી છે. તો આપણી સંસ્કૃતિની અંદર શિવ એટલે આપણે લાસ્ટ વખતે નહીં વિચાર કરતા હતા કે શિવ સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ થાય કલ્યાણ. શિવ એટલે જ્ઞાન, અને શિવ એટલે અજન્મા, શિવ એટલે અવિનાશી. તો આવું એક આપણે ત્યાં પ્રતીક આપણે ત્યાં લેવામાં આવ્યું કે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ તદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ. એટલે આપણે એક ભવાનીના પતિ જેનું કર્પૂર જેવું વર્ણ છે, આવું આપણે એક પ્રતીક લઈને આપણે આમાં શું છે કે આપણે જો ફક્ત એક વિષય ઉપર જો કોઈ વાત કરતા હોઈએ તો આપણે એની એકદમ નજીક જઈ શકતા નથી. તો એની જો વસ્તુ જો આપણી સામે આવે ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ આપણે બતાવવામાં આવે કે ભાઈ આવું સ્વરૂપ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. તો એક શિવ જે એક એવી રીતની જે પ્રતીતિ છે, એવી રીતની એક મૂર્તિ છે કે જે મૂર્તિ કેવી છે, જે એટલે કલ્યાણ, જે એટલે તો આ જે એની સાથે નાગ છે, એમની સાથે ભસ્મ ધારણ કરેલી છે, ત્રિલોચન છે, એ જે આખી ત્રિપુંડ કરી આ જે વસ્તુ છે એ એક પ્રતીતિ જે સાથે સરખાવીને આપણને પ્રતિકાત્મક દ્રષ્ટિથી આપણી જાતને સમજવા માટે આપણે લેવામાં આવેલી છે. એવી રીતનું જો આપણે તે વખતે જો સમજીએ તો એ જે શિવ છે એ શિવ જેને નાગ ગળામાં છે, ચર્માંબરમ ધરમ, જે ચર્મને વ્યાઘ્ર ચર્મ ઉપર બિરાજમાન છે, તો એવું મારું જે ધ્યાનસ્થ સ્વરૂપ એ હું મારી જાત તરફ જોઈને વાળી શકું તેવો હું છું, તેવી મારી આકૃતિ હોવી જોઈએ. જો આ હું જોઉં અને તેવી જ તેવો જ જો હું કલ્પિત કરી શકું મારા મનની અંદર, તો તેની તરફ મારું કદાચ કોન્સન્ટ્રેશન જલ્દી થઈ શકે. પણ જે વસ્તુ મેં જોઈ જ નથી, જાણી જ નથી, સમજી જ નથી, અને જેનો કદાચ કોઈ વખત પણ અનુભવ થયો નથી, તો તે એટલું દુષ્કર થઈ જાય મને માટે કે એવું કઈ રીતે કોઈ એમ કહે કે મંગળભાઈ આવો છે અને તેની ધરતી આવી છે, તો અહીં બેઠો બેઠો મને એવી કોઈ કલ્પના હોઈ શકે નહીં. એ જે વાત કરે છે ભાઈ, એ બધું કેવું કપોલકલ્પિત છે લાગે. તો હું જો એને એમ અહીંયા સામે લાવીને મૂકીને કહું કે આ એક આવી રીતનો જે સેલફોન છે જેની અંદર એક એવી દિવ્ય શક્તિ છે કે જેની અંદર તમે આમાં દબાવો
તો તમે અહીંયા દુનિયાના પેલા ખૂણા સુધી બેઠેલી વ્યક્તિ સાથે પણ વાત કરી શકો. તો એ એક આ વર્ણન કર્યા કરવા કરતા આમ બતાવી દેવામાં આવે અને એનું જો વર્ણન કરીને આપણને સમજાવી દેવામાં આવે કે ભાઈ આવી આવી રીતનું ફંક્શન છે, તો આ જે ફંક્શનાત્મક જે છે તેને આપણે સમજી શકીએ. એનો અર્થ એમ નથી કે એવી કોઈ એટલે આપણે જે કૈલાસ ઉપર બિરાજમાન જે શિવ છે તે શિવ અને આપણે જે શિવની અહીંયા વાત કરવા માંગીએ છીએ તે એક તેવી રીતનું મારું સ્વરૂપ છે. એ સ્વરૂપ એ તારે આવી રીતનું સમજવું. એક જે બધા અનંત બ્રહ્મ આ બધા જે ગુણો છે, માનો કે જગદંબા, એક દાખલો, એક સામાન્ય દાખલો આપું તો તેનાથી કદાચ જલ્દી સમજાય એટલા માટે તે જગદંબાની વાત કરું કે જેની અષ્ટભુજા છે. તો અષ્ટભુજા છે એ કોઈ એક સામાન્ય વ્યક્તિની અંદર 8 ભુજા હોઈ શકે? તો આપણને સાયન્ટિફિક રીતે પણ એ સમજણમાં આવે કે ભાઈ 8 ભુજા વાળી લપન તમે રવા દો, લવારો ના કરો. તો આપણે એમાં બાજુમાં મુકાઈ જઈએ. પણ આપણે કહીએ છીએ ને કે ભારતના ઋષિ અત્યંત બુદ્ધિશાળી હતા અને તૈલ બુદ્ધિ વાળા હતા, અને તેની પાછળ એક એવી સમજણ છે કે જે અષ્ટભુજા વાળી જે જગદંબા છે તેના 8 ભુજા એટલે એનામાં જે સામાન્યની અંદર જે શક્તિ છે 2 હાથ વાળી, તેના કરતા એની અંદર 8 ભુજા જેટલી શક્તિ છે. અને તે શક્તિની અંદર એક શક્તિની અંદર ત્રિશૂળ છે. તો ત્રિશૂળ એટલે તો ભાઈ આપણે કહીએ કે ત્રિશૂળ એટલે શું? તો કે મારી અંદર જે કામ ક્રોધ અને કામ ક્રોધ પેલી ત્રિગુણાત્મક સત્વ રજસ અને તમસ, સોરી, એ ત્રણેયની પ્રકૃતિને સમાહિત કરી લેવાની જે શક્તિ એ પણ એક તારા હાથમાં છે. અને તેવી જે શક્તિ એક બીજા હાથમાં કે ધનુષ છે. તો મારી અંદર જે રહેલો જે વિકાર છે, તો વિકારને જે તીરથી હણી શકે એવી રીતની એક હાથની ભુજાની અંદર તે શક્તિ છે. આપણે આવી કલ્પનાથી આપણે એને જે સમજીએ તો આપણને એની જરાક જલ્દી સમજણ પડે. એ અર્થમાં આપણે શિવ તરીકે જો સમજીએ અને આપણે તે આપણું જે આત્મતત્વ છે તે હું તેવો શિવ છું જે શિવોહમ શિવોહમ છું. સચ્ચિત આનંદ જે છે તે હું તે શિવોહમ છું. આવી રીતનું આપણે સમજમાં જો લઈએ તો આપણું જે આ concentration of thing possible બની શકે. થેન્ક યુ. એટલે તમે જે પ્રતિકાત્મક કે પ્રતીક તરીકેની સમજ આપી એમ કે આ જે અવર્ણનીય છે તેને વર્ણનમાં કરીએ અને પ્રતીક આપીએ તો આપણે થોડી સમજ પડે. થેન્ક યુ વેરી મચ. દીપકભાઈ, પ્રશ્ન કે કંઈ છે તો ટૂંકમાં આપણી પાસે બહુ સમય નથી, પરંતુ તમે આવીને પૂછી શકો. ભવિષ્યમાં પૂછીશું. ઓકે. થેન્ક યુ. સરસ સત્સંગ. થેન્ક યુ રાજુભાઈ. હવે થોડુંક કંઈક સમજણ પડી કે ભાઈ આ બધું જે જ્ઞાન ભેગું કરેલું છે આપણે, હવે એનો પરિસ્થિતિ કોઈ પણ આવે તો એવી પરિસ્થિતિમાં આ જ્ઞાનને આપણે વાપરવું, તેને માટે રાજુભાઈ એક પ્રશ્ન છે, થોડોક સંશય કે ભાઈ આ પંચમહાભૂતનું પૂતળું આપણું આ શરીર અને તેના વિચાર, વાણી, વર્તન, આજે બધું અંદર ઊભું થાય છે. હવે એ બુદ્ધિ આપણને મન એ અંતઃકરણ તેમાંથી આપણને અહંકારની પૂર્તિ તરફ જ લઈ જાય છે. અને આ જે મૂળ આપણો પ્રશ્ન છે કે હું કોણ છું તેનાથી વંચિત રહી જવાય છે. તો હવે એક સમજણ સારી છે કે સાચી છે કે ભાઈ બુદ્ધિ એની અંદર પૂરેપૂરો ભાગ ભજવે છે? તેથી બુદ્ધિને માટે જેમ આપણે શરીરને શુદ્ધ કરવા માટે, સ્વચ્છ કરવા માટે જેમ આપણે દિન પ્રતિદિન આપણે જળનો ઉપયોગ કરીને આપણે જળ એ આપણો જે બીજી
જે માટી છે એના કરતા સૂક્ષ્મ છે, આમ સમજૂતી આપણામાં છે. અને વૈજ્ઞાનિક રીતે પણ આપણે એમ સમજીએ છીએ, કારણ કે માટીની અંદર આમ પાણી રેડીએ તો અંદર ઉતરી જાય, અદ્રશ્ય થઈ જાય છે. તેથી આપણે એમ માનીએ છીએ કે આ જળ જે છે તે અતિ સૂક્ષ્મ છે માટી કરતા, તો તેને આપણે શુદ્ધિ માટે વાપરીએ છીએ. તો આપણી શુદ્ધિ માટે શરીરની, એટલે કે જે પંચમહાભૂતોનું પૂતળું છે એને બહારથી શુદ્ધ કરવા માટે જેમ જળ વાપરીએ છીએ, મનની શુદ્ધિ માટે આપણે શું કરવું જોઈએ, બુદ્ધિની શુદ્ધિ માટે આપણે શું કરવું જોઈએ, અહંકારને વ્યવસ્થિત દિશા આપવા માટે આપણે શું કરવું જોઈએ, ચિત્ત શુદ્ધિ માટે આપણે શું કરવું જોઈએ, આ પ્રત્યેકની શુદ્ધિ માટેના ઋષિઓએ આપણને સરળ રસ્તાઓ બતાવેલા છે. જો આપણું મન શુદ્ધ હશે તો આપણી જે કામનાઓ છે, મનની અંદર થતી ઈચ્છાઓ છે તે શુદ્ધ થશે. જો ઈચ્છાઓ અને કામનાઓ શુદ્ધ, વાસનાઓ શુદ્ધ હશે તો આપણી એના ઉપરથી નિર્મિત થવા વાળું જે કર્મ છે તે શુદ્ધ થશે. જો કર્મ શુદ્ધ થશે તો એના ઉપરથી આવવા વાળું જે ફળ છે તે શુદ્ધ હશે. જો ફળ શુદ્ધ હશે તો ચિત્ત આનંદ સ્વરૂપ થશે. એટલે કે જે કરેલા કર્મો છે તેના દ્વારા જ ચિત્તની શુદ્ધિ થશે. આ બધું જેમ બુદ્ધિની શુદ્ધિ કરવા માટેનો રસ્તો છે, તે બુદ્ધિને શુદ્ધ કરતા પણ ચિત્તની શુદ્ધિ જ થાય છે. અહંકારને સ્થિર કરવા કરતા રહીને પણ ચિત્ત જ સ્થિર શુદ્ધ થઈ જાય છે. આ અલ્ટિમેટમ તો ચિત્ત સુધી જ જવાનું છે. તેથી આપણે આ મનથી, બુદ્ધિથી, અહંકારથી ત્રણ જે છે તેને ચિત્ત સુધી લઈ જવાનો, એટલે કે પરાતત્વ સુધી લઈ જવાનો. જે ચેતક પરાતત્વ જે છે તે જ હું છું અને તે જ શુદ્ધ ચૈતન્ય છે. આ આપણે સમજૂતી લેવાની. અને એને માટે વિગતવાર આપણે ફરી કોઈ વાર ડિટેલમાં કરીશું. સમયના અભાવે આપણે તે બહુ ડિટેલમાં આજે વાત કરતા નથી. સરસ સમજૂતી. થેન્ક યુ રાજુભાઈ. હવે કોઈ ભાઈઓને કંઈ ક્વેશ્ચન ન હોય તો આપણે હવે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ. Yeah, go ahead, Prafulbhai. There is no one with hand raised. બસ તો હવે આવતા વીકે સેમ ટાઈમે આ બે બહુ મહત્વના આપણા જે એપિસોડ છે એને વારંવાર જોવા જેવા છે અને સમજવા જેવા છે. હવે આવતા વીકે આપણા માનનીય શ્રી રાજુભાઈ ડાયાભાઈ ભક્ત આવા જ એક સુંદર વિષય સાથે આત્મલક્ષી તે તરફ લઈ જવા આપણને પ્રયત્ન કરશે. તો બધા જોડાજો. હવે અંતમાં આપણે શાંતિ મંત્ર બોલી છૂટા પડીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.